હળવદ માળિયા ચોકડી પાસે રહેતા પ્રજાપતિ પરિવારનો 10 વર્ષનો બાળક થોડા દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ હતી। ત્યારબાદ બાળકનું અપહરણ થયાની વાત સામે આવી હતી। આથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે તપાસ દરમિયાન કંઈક આવી હકીકત સામે આવી હતી। મોરબી હળવદ માળિયા ચોકડી પાસે આવેલા વિશાલ પેકેજિંગમાં રહેતા ડ્રાઈવરનો ધંધો કરીને પેટ્યું રળતા પ્રજાપતિ પરિવારનો 10 વર્ષનો બાળક થોડા દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ હતી। ત્યારબાદ બાળકનું અપહરણ થયાની વાત સામે આવી હતી। આથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસને પહેલેથી જ સાવકી મા પર શંકા હતી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા સાવકી માતાને બાળક નહીં ગમતું હોવાના કારણે નર્મદા કેનાલમાં નાહવા લઈ જવાનું કહીને કેનાલમાં ફેંકી દીધું હોવાની કબૂલાત આપી હતી। બનાવના આટલા દિવસ પછી બાળકની લાશ મેળવવા પોલીસ અને એનડીઆરએફની ટીમ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કિશોર પરમાર, એસ24 ન્યૂઝ, હળવદ।